ગુજરાતમાં ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાની થઈ ત્યારે સુરેન્દ્રનગરમાં આપ નેતાની આગેવાનીમાં કિસાન સહાય રેલી યોજાઈ। છેલ્લા ઘણા દિવસોથી સમગ્ર ગુજરાતમાં અત્યંત અતિભારે વરસાદ જોવા મળ્યો હતો અને સાથે સાથે વાવાઝોડા પણ જોવા મળ્યા, જેના કારણે સમગ્ર ગુજરાતમાં ખેડૂતોને અત્યંત ભારે નુકસાન થયું છે। સુરેન્દ્રનગરમાં પણ ધોધમાર વરસાદ અને વાવાઝોડાના કારણે ખેડૂતોને ખૂબ જ નુકસાન થયું છે અને ખેડૂતોની પરિસ્થિતિ ખૂબ જ દયનીય બની ગઈ છે, જેને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટીના કિસાન સેલના પ્રદેશ પ્રમુખ રાજુભાઈ કરપડાની આગેવાનીમાં વિશાળ કિસાન સહાય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલી સુરેન્દ્રનગરના બહુમાળી ભવનના ખરાડી રોડથી શરૂ થઈ હતી અને જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી ખાતે રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ, કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા। વરસાદના કારણે ખેડૂતોને પાકમાં થયેલા નુકસાનની સામે સહાયની માંગ સાથે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। ખેડૂતોને તાત્કાલિક ધોરણે સહાય કરવા માટે સાચો સચોટ સર્વે કરવામાં આવે અને તેના આધારે ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી માંગણી સરકાર સમક્ષ રજૂ કરવામાં આવી હતી। ગુજરાતમાં ખેડૂતોની પરિસ્થિતિ દિવસે ને દિવસે ગંભીર બનતી જાય છે અને ગુજરાતનો ખેડૂત દેવાદાર બનતો ગયો છે અને તેવી પરિસ્થિતિમાં હવે ધોધમાર વરસાદના કારણે ઘણા ખેડૂતો પાયમાલ બની ગયા છે, તો આ ખેડૂતોને સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે સહાય કરવામાં આવે તેવી આશા વ્યક્ત કરાઈ છે।